નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 9 ઓગસ્ટ 2026 અને રવિવાર, અને આજે વારો છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીશું. અને આ વિડીયોમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 9 ઓગસ્ટના 50 મોસ્ટ એમ્પિક ક્વેશ્ચનનું ફટાફટથી રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું વીકલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ 50 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે, અને સાથે જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે 50માંથી આપના કેટલા સાચા પડ્યા. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ એમ્પી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે, એ પણ 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં. અને સાથે જ મિત્રો, તમને ડેઇલી, વીકલી ને મંથલી આપણે રિવિઝન પણ કરાવીએ છીએ. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરતા થઈ જશે તેઓ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કશું જ જોવાની જરૂર નહીં પડે મિત્રો. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. જાહેર પરીક્ષા સુધારા અધિનિયમ 2026માં સંગઠિત ગુનાના કેસોમાં લઘુત્તમ દંડની રકમ વધારીને કેટલી કરવામાં આવી છે? તો મિત્રો, આજે જાહેર પરીક્ષાઓના જે પેપર લીક થાય છે અને તેમાં જે લઘુત્તમ દંડ છે તેમાં હવે સુધારો કરીને એ રકમને વધારીને કરી દેવામાં આવી છે 10 કરોડ. ISSF વર્લ્ડ કપ 2026 કે જે ચીનના હાંગઝાઉમાં આયોજિત થયું હતું તેની મેડલ તાલિકામાં ભારતનું કયું સ્થાન છે? તો મિત્રો, ચીનના હાંગઝાઉમાં આજે ISSF વર્લ્ડ કપ 2026નું આયોજન થયું હતું, તેમાં ભારતને મળ્યું છે 3જો સ્થાન. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં યુપીઆઈ દ્વારા રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર શરૂ થયું છે? તો મિત્રો, ઓગસ્ટ 2026માં આજે રિયલ ટાઈમ ડિજિટલ મની ટ્રાન્સફર છે તે શરૂ થયું છે ભારત અને માલદીવ્સની વચ્ચે. 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026 કે જેનું આયોજન સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં થયું છે, તેમાં અસ્મિતા ડે અને હર્ષસિંહ તેમણે કઈ રમતમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો, આ રમત છે જુડોની કે જેમાં અસ્મિતા ડે અને હર્ષસિંહે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ગ્લોબલ ફાઇનાન્સ એવોર્ડ 2026માં વિશ્વની સર્વશ્રેષ્ઠ કોર્પોરેટ બેંકનો ખિતાબ મેળવનારી પ્રથમ દક્ષિણ પૂર્વ એશિયાઈ બેંક કઈ બની છે? તો મિત્રો, આ બેંક બની છે DBS બેંક. વડાપ્રધાન મોદીએ વિવેક સ્મારકનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આજે વિવેક સ્મારક છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીજીએ કર્યું છે મૈસૂરના શ્રી રામકૃષ્ણ આશ્રમમાં. ભારતની પ્રથમ વંદે માતરમ માલગાડી ટ્રેનનો ટ્રાયલ ક્યાં કરવામાં આવી રહી છે? તો મિત્રો, આજે વંદે ભારતની જે માલગાડી ટ્રેન છે તેનું ટ્રાયલ થઈ રહ્યું છે રાજસ્થાનના કોટામાં. પોતાનો 21મો મેડલ જીતીને કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં સૌથી વધુ મેડલ જીતનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો, આ સૌથી વધુ મેડલ જીતી લીધા છે સાઉથ આફ્રિકાના સ્વિમર જેમનું નામ છે ચાર્ડ લે ક્લોસ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો, આજે 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે આપણા દેશ ભારતે. અને મિત્રો, આનું આયોજન થયું હતું ભારતના નવી દિલ્હી ખાતે. ગ્લાસ્ગોમાં આયોજિત 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ ટેલીમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો, આજે સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં જે કોમનવેલ્થ ગેમ્સ થયા હતા ઓગસ્ટ 2026માં, અને તેમાં મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ઓસ્ટ્રેલિયાએ. પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એમેન્ડમેન્ટ બિલ 2026 કયા ગીતને કાનૂની સુરક્ષા પ્રદાન કરે છે? તો મિત્રો, આ ગીત છે વંદે માતરમ. ભારતના જળાશયો, તળાવો અને ડેમો પર ફ્લોટિંગ સોલર પ્લાન્ટ સ્થાપવા માટે કઈ યોજનાને મંજૂરી આપવામાં આવી છે? તો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો, આજે એરપોર્ટ છે અલ્લુરી સીતારામ રાજુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, તે આવેલું છે આંધ્રપ્રદેશમાં કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે.
પૂર પ્રભાવિત અસમમાં હેમંત બિસ્વા શર્માએ મહિલાઓની સહાય માટે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો આ યોજનાનું નામ છે અરુણોદય 3.0 યોજના, કે જે પૂર પ્રભાવિત મહિલાઓ માટે હેમંત બિસ્વા શર્મા દ્વારા શરૂ કરવામાં આવી છે. ઈ ભવિષ્ય પેન્શન પ્રણાલી લાગુ કરનાર રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો ઓગસ્ટ 2026માં ઈ ભવિષ્ય પેન્શન પ્રણાલી લાગુ કરી છે અરુણાચલ પ્રદેશે. સરકારી શાળાઓની ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને મફત સાયકલ આપવા માટે વિદ્યા વાહિની યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આ જે યોજના છે વિદ્યા વાહિની યોજના તે છે દિલ્હીની, કે જેમાં ધોરણ 9ની વિદ્યાર્થીઓને મફત સાયકલ આપવામાં આવશે. ચર્ચિત પુસ્તક ધ ન્યૂ મી 2.0 ના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ ન્યૂ મી 2.0 તેને લખ્યું છે ગગન ધવને. એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ કરંટ કંપની 135મી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ શરૂ થઈ છે મેઘાલયના શિલોંગ ખાતે. ગ્લો લેક કયા રાજ્યની પ્રથમ રામસર સાઇટ બની છે? તો મિત્રો આ જે ગ્લો લેક છે એ અરુણાચલ પ્રદેશની પ્રથમ અને ભારતની 101મી રામસર સાઇટ બની છે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે સૌથી સફળ રમત કઈ રહી છે? તો મિત્રો સૌથી સફળ રમત રહી છે બોક્સિંગ એટલે કે મુક્કેબાજી. ધ ઇવી ઇવોલ્યુશન ધેન નાઉ એન્ડ ધ નેક્સ્ટ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ ઇવી ઇવોલ્યુશન તેને લખ્યું છે અનિલ સાસીએ. તાઇપે ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે તાઇપે ઓપનનો મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે તન્વી શર્માએ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો, અને જો ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો એ પણ જલ્દીથી અત્યારે જ કરી લો. ટૂર દી ફ્રાન્સ ફ્રેમ્સમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ કોણ બની છે? તો આ જે પ્રોગ્રામ થયો છે ટૂર દી ફ્રાન્સ ફ્રેમ તેમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય મહિલા સાયકલિસ્ટ બની છે રાજસ્થાનની હર્ષિતા જાખડ. યુવા બૌદ્ધ સંશોધકોની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન ઉત્તર પ્રદેશના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આ આયોજન થયું છે ઉત્તર પ્રદેશના સારનાથમાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આ જે યુનિવર્સિટી છે જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટી તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ કર્યું છે ઓડિશામાં. શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો ઓગસ્ટ 2026માં શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે એલ સુબ્રમણ્યમજીને. સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો જે સૌથી વધુ મૃત અંગદાતા છે તેનો સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર ઓગસ્ટ 2026માં અપાયો છે તમિલનાડુને. કઈ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે મેક્સ ફોર સિનિયર્સ બચત ખાતું લોન્ચ કર્યું છે? તો આ જે બચત ખાતું છે મેક્સ ફોર સિનિયર્સ તેને લોન્ચ કર્યું છે એચડીએફસી બેંકે. અંગ્રેજી મૂળાક્ષરોને સૌથી ઝડપી માત્ર 9.15 સેકન્ડમાં લખવાનો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આ જે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ છે તે બનાવ્યો છે બિહારના એક શિક્ષક જેમનું નામ છે રવિકુમાર. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 22. ટી બોર્ડ ઇન્ડિયાએ એનસીવીટી માન્ય ટી ટેસ્ટિંગ એટલે કે ચા ચાખવાનો કૌશલ્ય વિકાસ કોર્સ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો આ જે ટી ટેસ્ટિંગ કૌશલ છે તેને શરૂ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળમાં. કેન્દ્રે હુરુન ઇન્ડિયા વુમન લીડરશિપ લિસ્ટ 2026ની યંગેસ્ટ લીડર્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આ જે યંગેસ્ટ લીડર્સ છે તેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે પેરા એથ્લેટિક શીતલ દેવીએ. 18 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે?
તો મિત્રો આજે સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનવાનો રેકોર્ડ ઓગસ્ટ 2026માં બનાવ્યો છે અમેરિકાના નાથન થોમસે. કઈ સરકારે 250 વર્ષથી જૂના હેરિટેજ સ્થળોની 5 કિલોમીટરની ત્રિજ્યામાં જમીનની લેવડ દેવડ પર વિશેષ પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આજે વિશેષ પ્રતિબંધ છે તેને મૂક્યો છે અસમ સરકારે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં જીતી લીધો છે અંકુર ભટ્ટાચાર્યએ. આંધ્રપ્રદેશ ઓસ્ટ્રેલિયા MOU હેઠળ કઈ સંસ્થામાં સોલર મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો આજે સોલર મેન્યુફેક્ચરિંગનું સેન્ટર ઓફ એક્સેલન્સ છે તે સ્થાપવાનું છે IIT તિરુપતિમાં. રાષ્ટ્રીય હાથસાળ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે 7 ઓગસ્ટના રોજ. ઓગસ્ટ 2026માં કઈ સંસ્થાએ દેશવ્યાપી અંગ પ્રત્યારોપણ પ્રતીક્ષા સૂચિ માટે ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે? તો મિત્રો આ ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે નુટ્ટોએ. મિત્રો નુટ્ટોનું પૂરું નામ છે નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. સુપ્રીમ કોર્ટે અધિસૂચિત વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ માટે કેટલા કિલોમીટરનો માઇનિંગ બફર ઝોન લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? મિત્રો જે આદ્રભૂમિ સંરક્ષણ અનામત છે તેના અંતર્ગત બફર ઝોન નક્કી કરાયો છે 10 કિલોમીટર. કયા દેશે 99%થી પણ વધારે યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસલ કર્યું છે? તો મિત્રો ઓગસ્ટ 2026ની સ્થિતિમાં 99%થી પણ વધારે યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસલ કર્યું છે આપણા દેશ ભારતે. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે બ્રિક્સની ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક હતી તેનું આયોજન ઓગસ્ટ 2026માં થયું હતું હૈદરાબાદ ખાતે. ટપાલ વિભાગે કયા પ્રખ્યાત ભારતીય કલાકારની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો મિત્રો આજે સ્મારક ટપાલ ટિકિટ છે તે બહાર પડાઈ છે સતીશ ગુજરાલની જન્મ શતાબ્દી પર કે જેઓ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન IK ગુજરાલના ભાઈ છે. અને મિત્રો આને બહાર પડાઈ હતી જ્યોતિરાદિત્ય સિંધિયાજી દ્વારા. કયા ભારતીય શહેરને યુનેસ્કોની ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટી બંને પ્રતિષ્ઠિત દરજ્જા મળ્યા છે? તો મિત્રો યુનેસ્કો ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટી બંને દરજ્જા મેળવ્યા છે શ્રીનગરે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે કઈ આફતોને કુદરતી આફતોની યાદીમાં સામેલ કરી છે? તો મિત્રો આ બે આફતોના નામ છે હીટ વેવ એટલે કે લૂ અને બીજું છે વીજળી પડવી. બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા તેને લખ્યું છે પ્રશાંત અગ્રવાલે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ડેવિડ ડિક્સન એવોર્ડથી સન્માનિત મેલાની વુડ્સ કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો આ મેલાની વુડ્સ છે કે જેમને ડેવિડ ડિક્સન એવોર્ડ અપાયો છે તેઓ છે સ્કોટલેન્ડના. ઉલ્લાસ યોજના હેઠળ કયા કેન્દ્રશાસિત પ્રદેશે 99.09% સફળતા દર સાથે પૂર્ણ સાક્ષર વિસ્તારનો દરજ્જો મેળવ્યો છે? તો મિત્રો ઉલ્લાસ યોજના હેઠળ 99.09% સાથે જે પૂર્ણ સાક્ષરનો દરજ્જો છે તે મેળવ્યો છે જમ્મુ અને કાશ્મીરને. અને મિત્રો આની સાથે જ કુલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા થઈ ગઈ છે હવે 10. અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી કયું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું? તો મિત્રો આ વિશેષ અભિયાનનું નામ છે જુગ જુગ જીઓ. અને મિત્રો આની ટેગલાઇન રખાઈ છે એક આશીર્વાદ જો જીવન સે આગે ભી જીવિત રહે. WWE ના 10 વખતના કયા પ્રખ્યાત વર્લ્ડ ચેમ્પિયન કુસ્તીબાજે વ્યાવસાયિક કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો મિત્રો WWE માંથી સત્તાવાર રીતે નિવૃત્તિની જાહેરાત કરી છે બ્રોક લેસનરે. 46મો ફીડે ચેસ ઓલિમ્પિયાડ ક્યાં યોજવામાં આવશે? તો મિત્રો આજે 46મો ચેસ ઓલિમ્પિયાડ છે
તેનું આયોજન થવાનું છે ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈપણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો, તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે આપણા ડેઇલી કરંટ અફેર્સના વિડીયો અચૂકથી જોવાની આદત રાખો મિત્રો, કારણ કે આપણો વિડીયો માત્ર 20 મિનિટનો હોય છે. અને મિત્રો દરરોજના સમયમાં તમારો ક્યાંક ને ક્યાંક નાનો મોટો ટાઈમ રીલ્સ જોવામાં કેવી રીતે બગડતો જ હોય, તેના કરતાં બેટર છે કે તમે દરરોજ 20 મિનિટ આવી ક્વોલિટી વિડીયોને આપો કે જેમાં આપણે આ દરેક પ્રશ્નો ખૂબ જ ડિટેલમાં ભણાયા છે. અને મિત્રો જો તમે દરરોજ જોતા હશો તો તમારો ઓલમોસ્ટ આનાથી ડબલ પ્રશ્નો ડિટેલમાં કવર થઈ જશે. પરંતુ મિત્રો બુસ્ટર ક્વિઝ પહેલાં દરરોજની જેમ મિત્રો જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીએ છીએ અને બીજા દિવસ એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબો આપ્યા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે મહેશભાઈ પરમાર, વર્ષા પ્રજાપતિ અને નિકિતાબા વાઘેલા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોયો તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો મિત્રો, બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, તાઇપે ઓપનનું મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન છે, ગ્લાસગોમાં આયોજિત 2026ની કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ મિત્રો આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ મિત્રો તમને વસ્તી ગણતરીને લઈને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. તો આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, તો તેને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તો એમ પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાવવાનો. અને સાથે જ મિત્રો એક રિક્વેસ્ટ છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તો જરૂરથી આપવી જોઈએ કે જે આપણા નોલેજમાં અને જે આપણા પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં ખૂબ જ હેલ્પ કરે. અને મિત્રો આ ડેઇલી જોવાની આદત ક્યાંક ને ક્યાંક ટૂંક સમયમાં તમને મોટો ફાયદો તો અપાવશે જ. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જ લાઇક કરી દેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટનો રિપ્લાય કરું છું. જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો મિત્રો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો અપડેટ છે તો એટલીસ્ટ તમે નવા મિત્રોને જરૂરથી કરાવડાવશો. મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને બધા જ મિત્રોને હેપી